રંગોળીમાંથી એક કહી શકાય. રંગોળી આ વખતે જોવા મળી રહી છે. વિરાંગના રાણી લક્ષ્મીબાઈ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ને આજે છે બરોબર ધનતેરસ ને મિત્રો હું આવી ગયો છું તેરા રેસકોર્સ અને હું તમને અત્યારે રંગોળી સ્પર્ધા જે છે એના વિશે તમને જણાવીશ કે કોની સૌથી બેસ્ટ રંગોળી છે. અત્યારે એવું જાણવા મળે છે કે પ્રેમાનંદ મહારાજનું જે આખું પિક્ચર બનાવ્યું છે એક નંબર મસ્ત, એ કેટલામી છે શું છે એ તમને આગળ જણાવીશ. પણ અત્યારે હું આવ્યો છું ઇન્ડોર સ્ટેડિયમમાં અને અહીંયા છે અત્યારે. તો મિત્રો આ રીતે કંઈક અહીંયા પ્રિપેરેશન ચાલુ છે. અત્યારે ફટાકડા અત્યારે ગોઠવવામાં આવી રહ્યા છે જગ્યાએ અલગ અલગ. અને અહીંયા વીઆઈપી માટેની બેઠક વ્યવસ્થા તમને બતાવી દો. જો તમારે આવી રીતના અહીંયા જે આજે રાજકોટ ભાજપના કોર્પોરેટરથી માંડીને બધાય જે મ્યુનિસિપાલિટીના કમિશનર સહિત બધાય, અને જો અહીંયા આવી રીતના પ્રિપેરેશન ચાલુ છે. અને રાત્રે છે આતશબાજી, અને જો અહીંયા આવી રીતના શણગારવામાં આવેલું છે. બસ મિત્રો, તો બતાવી દો રંગોળી આજે કેવી કરી છે રાજકોટમાં. અને મિત્રો આવી કંઈક રંગોળી કરવામાં આવી છે અત્યારે. તો એજ્યુકેશન માટેની છે. અને આ જો 3D ટાઈપ જો રાધે કૃષ્ણ. અને જો ભાઈ આર્ય પ્રેમાનંદજી મહારાજ ભાઈ એક નંબર બનાવી છે, જોઈ શકો છો તમે. આઈ થિંક સૌથી સારી તો નહીં પણ બેસ્ટ રંગોળીમાંથી એક કહી શકાય. ઘણી બધી સારી રંગોળી છે. તો ભાઈ જો વિરાંગના રાણી લક્ષ્મીબાઈ. ફરી એક 3D આર્ટ મસ્ત જો તમે, એકદમ 3D આર્ટ છે. આઈ થિંક લોટ્સ ઓફ કલરનો યુઝ કર્યો છે. પણ હા ભાઈ જો તમે એકવાર ખાલી આ રંગોળી જોઈ લો. હકીકતે એકદમ એક્સલન્સ રંગોળી આ વખતે જોવા મળી રહી છે. હવે મિત્રો આ એક સંયોગ કયો કે જે કયો અહીંયા પ્રેમાનંદજી મહારાજ છે, જસ્ટ બાજુમાં રાધે કૃષ્ણ, એની જસ્ટ આ બાજુ કૃષ્ણ. તમે ગેસ કરી શકો છો કે આ એક પ્રિય ભક્તનું એક એવું ઉદાહરણ છે કે ભાઈ જો સાત શ્રી રાધા. અને તો મિત્રો આવું નવી કેટલી બધી રંગોળી જોવા મળી રહી છે. 3D રંગોળી પણ એટલી છે. અને હજી આગળ કેટલી બધી રંગોળી છે તો બતાવું તમને કઈ જાતની અને કેટલી બધી રંગોળી બનાવી લે છે. હવે હું બધી તો કવર નહીં કરું, પણ આ અમદાવાદનું જે પ્લેન ક્રેશ થયું હતું એના માટેની બધી તો કવર નહીં કરી શકું, પણ હું જેટલી એકદમ સારી છે એનો વ્યૂ બતાવું. કેમ કે બહુ સારી રંગોળી છે. મેં જેટલું ધાર્યું હતું એનાથી ઘણી બધી સારી રંગોળી છે. આ જો આર્ટ જોઈ લ્યો ખાલી તમે, અરે વાહ, એક નંબર આર્ટ છે. તો જે હું તમને કહી રહ્યો છું કે બધી રંગોળી અત્યારે મારે દેખાડવી પડે એવી પોઝિશન છે. કેમ કે તમે ઓલમોસ્ટ જોવો તો લગભગ બધી રંગોળી એકદમ મસ્ત. અને એક ટક્કર મારે એવું જો જે યુદ્ધ જે થયા છે અત્યારે, તો એકદમ ફાઇન આર્ટ.
એકદમ ફાઇન આર્ટ જુઓ તમે. ઓપરેશન સિંદૂર, સેવ ધ ગર્લ ચાઇલ્ડ. અને જો ભાઈ ઓપરેશન સિંદૂર આ વખતે થોડુંક વધારે ટાર્ગેટ છે, વધારે દેખાય છે. વાવ, સિગરેટ, વેરી ગુડ. વાહ, શાર્પનેસ માઇન્ડ ડઝ બિઝનેસ. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોઈ શકો છો તમે. થોડાક ઉપરથી પાંદડા પડી ગયા છે, પણ એક નંબર રંગોળી લાગે છે. 3D આર્ટ જેવું લાગે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનને એમને બાંસુરી આવી ગઈ એવું લાગે છે. જો તમે ઉપરથી જે પાન પડ્યું છે એ એવી જગ્યાએ પડ્યું છે કે ભાઈ એની બાંસુરી જ હોય એ રીતે. અને ભાઈ ફાઇન આર્ટ થઈ ગઈ છે રંગોળી, એકદમ મસ્ત અને જબરજસ્ત. કહી ન શકું એવી રંગોળી બનાવેલી છે આ વખતે રાજકોટમાં. તો ભાઈ એમ જ કહી, અરે વાહ, એકદમ મસ્ત. જો શ્રી કૃષ્ણનું પેન્ટ છે એ જબરજસ્ત. બધાની વાત કરીએ તો પરશુરામજી મહારાજનું પણ બનાવવામાં આવી છે રંગોળી. ઓકે છે, પણ બટ સારી છે. લુક મહાદેવની અલગ જ રીતની કંઈક મસ્ત એવી રંગોળી છે. અહીં તો ઘણી બધી રંગોળી છે. ચલો આગળ લઈ જાઓ તમને હું. અને અહીંયા અર્લી મોર્નિંગમાં વોક કરવા આવેલા માણસો પણ અત્યારે જો રંગોળીના ફોટાને મજા માણી રહ્યા છે. તો મિત્રો વિડીયો બહુ લાંબો ન થાય એટલે શોર્ટમાં તમને બતાવું કે ભાઈ જો ફાઇન આર્ટ. હું ટ્રાય કરીશ કે વિડીયો લાંબો ના થાય અને સારી સારી રંગોળી તમને જોવા મળે. વધારેમાં વધારે હું કહું તો કૃષ્ણ ભગવાનની રંગોળી બહુ વધારે જોવા મળી રહી છે. મા દુર્ગા પણ એક નંબર. લુક, આ 3D રંગોળી છે. ફરી એકવાર ભાઈ સૌથી એવું મસ્ત છત્રપતિ શિવાજી મહારાજ. દર વર્ષે રંગોળી હોય જ છે, આ વખતે યુનિક છે. જુઓ તમે. તો એમ કહેવાય કે એક્સલન્ટ મેન, જબરજસ્ત. અને લાઈન જુઓ તમે મસ્ત રંગોળીની. ગણપતિ મહારાજ, એકદમ ફાઇન આર્ટ. છત્રપતિ શિવાજી મહારાજ. જોઈ શકો છો તમે, એક નંબર બનાવી છે. જેમ કે સાઈડ પાછળ ઊભો હોય એ રીતે. જબરજસ્ત ભાઈ. ભાઈ દિવાળી હોય ને રામજી વગરની રંગોળી તો ભાઈ અધૂરી રહી જાય ને. જો અને બાજુમાં જ ફાઇન આર્ટ, જબરજસ્ત. અને ભાઈ હા ભાઈ, ચાર્લી ચેપલી ભાઈ, વન ઓફ ફેવરેટ માય. જો ભાઈ ચાર્લી ચેપલી ફાઇન આર્ટ છે મેન. નાની નાની ડિટેલમાં ખૂબ ફોકસ કરીને બનાવેલું છે પિક્ચર. અને એની જ પરફેક્ટ બાજુમાં ભાઈ જોઈ શકો છો તમે. આઈ થિંક ટોપ 3માં આ પિક્ચર અને રામાનંદ સ્વામી જે પ્રેમાનંદજી સ્વામી જે છે એમનું પિક્ચર આઈ થિંક બેમાં ટોપ 5માં તો હોવું જ જોઈએ એટલીસ્ટ. જો ડિટેલ જુઓ તમે, ખાલી એમાં માઇનોર પેન્સિલ સ્કેચ ટાઈપ હોય એવું લાગે છે. ઓપરેશન સિંદૂર. અને ભાઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે વિજયભાઈ રૂપાણીને, જે એરોપ્લેન ક્રેશમાં જે મૃત્યુ પામ્યા એમના માટે. તો ભાઈ ફાઇન આર્ટ છે, એકદમ મસ્ત છે.
ભાઈ અખંડ ભારત ભાઈ. તો ભાઈ જો હનુમાનજીની બહુ મસ્ત એવી બનાવી છે રંગોળી. પંચમુખી હનુમાનજી આપણે કહી શકીએ છીએ, જબરજસ્ત. અને એની જ બાજુમાં ખાસ કરીને વિકી કૌશલ, ઇન્ડિયન સિનેમા જોવા મળ્યું આ વખતે થોડું. તો ભાઈ જો આર્ટ જોઈ શકો તમે, 3D આર્ટ આખું બનાવેલું છે, જે જોઈ શકો છો તમે. મસ્ત એકદમ કલરફુલ. અને લાસ્ટ થોડીક હવે રંગોળી છે, પણ સારી હું કહું તો બહુ થોડીક જ છે હવે. તો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ઓલરેડી. અને તો મિત્રો જો અત્યારે અહીંયા એક અવનવી રંગોળી બનાવી છે, ઓપન કેમેરા ક્લિક ઓન લિંક. આઈ થિંક આપણે ટ્રાય નથી કરવી, તમે ટ્રાય કરી શકો છો, જેને મજા આવે એ લોકો. આ QR છે, તમે સ્ક્રીનશોટ પાડીને સ્કેન કરી શકો છો. આ એક રંગોળી બનાવેલી છે. તો ભાઈ આ મહાદેવનું એકદમ ફાઇન આર્ટ. આઈ થિંક આ ટોપ 10માં હોવી છે રંગોળી. જે કલર કોમ્બિનેશન ને ભાઈ સ્નેકના કલર ને આ ભાઈ એકદમ મસ્ત બનાવ્યું છે, જો તમે. અને હજી તો ઘણી બધી છે, મને એમ કે થોડીક જ હશે, પણ હજી આગળ જાસી થોડીક આપણે. ભલે વિડીયો થોડોક લાંબો બને. તો એક ફાઇન આર્ટ આ પણ છે. યુનિક આર્ટ બનાવ્યું છે, જેને બનાવ્યું હોય ને મસ્ત બનાવ્યું છે ભાઈ. તો મિત્રો જણાવજો કેવી લાગી રંગોળી, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને રાત સુધીમાં, એટલે મીન્સ કે કાલ સુધીમાં આતશબાજીનો પણ વિડીયો અપલોડ કરવાનો છે, તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો. અને બાકી ભાઈ જય બજરંગ બલી. અને બસ અહીંયા કમ્પ્લીટ થાય છે રંગોળીનું. તો થોડીક જ રંગોળી બાકી છે હવે. અને ભાઈ બસ જય બજરંગ બલી કરીને આપણો બ્લોગ પણ અહીંયા પૂરો કરીએ. તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ જરૂર જણાવજો, કોમેન્ટ કરતા જાઓ. કોણ કયા સિટીથી મારો વિડીયો જોવો છો. અને ખાસ કરીને હું રાજકોટથી બિલોંગ કરું છું. અને બહુ મસ્ત રંગોળી કરી છે આ વખતે. એમ કહેવાય કે ટોપ 25 ટોપ 50 તો જબરજસ્ત છે, એમાંથી સિલેક્ટ કરવું અઘરું પડી જશે. બાકી જો અહીંયા કમ્પ્લીટ થાય છે રંગોળી આપણી. અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને રાતે પણ હજી વિડીયો આવવાનો છે આપણો.